કેમ છો વિદ્યાર્થી મિત્રો? પ્રજ્ઞાન કેરિયર ઇન્સ્ટિટ્યૂટની અંદર હું ભરત ડોંગા ફરી એક વખત આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 ગણિત વિષયની અંદર ચેપ્ટર 8 ત્રિકોણમિતિનો પરિચય ભણીએ છીએ. એની અંદર આજે આપણે વિશિષ્ટ માપના ખૂણાઓ માટે ત્રિકોણમિતિય ગુણોત્તરો મેળવવા છે. વિશિષ્ટ પ્રકારના ખૂણા એટલે 0 અંશ, 30 અંશ, 45 અંશ, 60 અંશ અને 90 અંશ. આ વિશિષ્ટ માપના ખૂણાઓ માટે ત્રિકોણમિતિય ગુણોત્તર શું મળશે એ આપણે શોધવા છે. તો ચાલો ચેપ્ટરની અંદર આગળ વધીએ. તો સૌથી પહેલા 45 અંશના ખૂણા માટે ત્રિકોણમિતિય ગુણોત્તરો આપણે શોધીએ. 45 અંશ માટે ત્રિકોણમિતિય ગુણોત્તર શું થાય? તો તમને ખબર છે એ રીતે સૌથી પહેલા તો કાટકોણ ત્રિકોણ બનાવવો પડે ભાઈ. તો એક કાટકોણ ત્રિકોણની વાત વિચારવી પડે તો એક કાટકોણ ત્રિકોણ બનાવીએ. ચાલો એક કાટકોણ ત્રિકોણ. હવે તમે જો આ કાટકોણ ત્રિકોણ બનાવ્યો છે ને, આ ખૂણો 90 અંશનો છે. નામ આપી દઈ, આ ખૂણો A, આ B અને C, આ 90 અંશ. મારે 45 અંશના ખૂણા માટે ત્રિકોણમિતિય ગુણોત્તર મેળવવા છે. તો દેખીતી વાત છે, આ ખૂણો 45 નો આપણે લીધો છે અને એના માટે ત્રિકોણમિતિય ગુણોત્તર મેળવવા છે. જો આ ખૂણો 45 અંશનો હોય અને એના ત્રિકોણમિતિય ગુણોત્તરની વાત કરવી હોય આપણે, તો આ ખૂણો તો કાટખૂણો છે એટલે 90 છે. તો આ ખૂણો કેટલો થાય? વિચારો. હા, તમને ખબર છે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થતું હોય. સાચી વાત છે. ત્રિકોણ ABC માં આપણને ખબર છે કે માપ ખૂણો B આપણે 90 અંશ લીધો છે તથા માપ ખૂણો CAB ટૂંકમાં કેવું હોય તો માપ ખૂણો A પણ કહી શકાય, CAB કહી શકાય. માપ ખૂણો A 45 અંશ છે. તો C ખૂણો કેટલો હોય? દેખીતી વાત છે, ત્રણેય ખૂણાનો સરવાળો એટલે આવું કહી શકાય. માપ ખૂણો A ટૂંકમાં લખીએ તો માપ ખૂણો B અને માપ ખૂણો C બરાબર 180. જો માપ ખૂણો A બરાબર 45 અંશ, માપ ખૂણો B શોધવો છે. ના, આપણને કાટખૂણો જ છે કારણ કે કાટકોણ ત્રિકોણ લીધું છે. માપ ખૂણો C શોધવો છે તો માપ ખૂણો C મળી જશે. આ 180 અંશ થાય છે. તો માપ ખૂણો C બરાબર કેટલા થાય? 180 અંશ માઇનસ 90 અંશ માઇનસ 45 અંશ. જો તો કેટલા થાય? માપ ખૂણો C બરાબર 180 માંથી પહેલા 90 બાદ કરો એટલે 90 વધે, એમાં 45 બાદ કરો 45 અંશ. દેખીતી વાત છે, 45 અંશ. આ બે ખૂણા સમાન તો એની સામસામેની બાજુઓ સમાન. અહીં આ તમને સ્પષ્ટ ખબર છે કે માપ ખૂણો A બરાબર માપ ખૂણો C છે ને તેથી ખૂણા A ની સામેની બાજુ તો કે BC થાય. ખૂણા A ની સામેની બાજુ, ખૂણા C ની સામેની બાજુ AB થાય. આ બંને બાજુ સમાન, બે ખૂણા સમાન હોય તો એની સામેની બાજુઓ સમાન હોય, એ વાતની આપણને ખબર છે. તેથી આ થાય. અને એના બરાબર ધારો કે આપણે A લઈ લઈએ અને A કહી દે આને, કારણ કે સમાન છે. રેડી? કાટકોણ ત્રિકોણ છે, પાયથાગોરસ એ લાગે તો પાયથાગોરસ પ્રમેય પ્રમાણે કર્ણનો સ્ક્વેર એટલે કે AC સ્ક્વેર બરાબર શું થશે? તો કે AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. બે ખૂણા સમાન હતા તેની સામે સામેની બાજુઓ સમાન, એને મેં આપી દીધું નામ A. એટલે એ કોઈ શૂન્યતર સંખ્યા હોય, A બરાબર 3, 4, 5 ગમે આવી શકે. AC સ્ક્વેર શોધીએ તો AB બરાબર તો A છે, BC બરાબર A છે, A સ્ક્વેર વત્તા A સ્ક્વેર એટલે 2A સ્ક્વેર થયા. તો AC બરાબર શું થાય? વર્ગમૂળ કાઢો તો વર્ગમૂળમાં 2 A સ્ક્વેર નું વર્ગમૂળ, તો AC બરાબર √2A. આ બે મુદ્દા આપણને મળ્યા છે. એ બે મુદ્દા હાઇલાઇટ કરી નાખ્યા જેવા ખરાઓ. એક AC ની કિંમત મળી ગઈ છે અને એક આ બે A છે, A અને આ આપણને મળ્યું છે √2A. રેડી? તો આપણને તો ત્રિકોણમિતિય ગુણોત્તર મેળવવામાં રસ હતો. તમે કહો તમે ત્રિકોણમિતિય ગુણોત્તરને એક બાજુ રાખીને આવું ત્રિકોણ માટેની આ બધી શું વાત કરી? જો 45 અંશનો ખૂણા માટેના ત્રિકોણમિતિય ગુણોત્તર મેળવવા છે તો મેં ખૂણો 45 અંશનો લીધો, તો આ 90 નો તો ઓટોમેટિકલી આ 45 નો થયો. તો ત્યાંથી જ આગળ વાત આપણને ખબર પડી કે બે બાજુ સમાન થાય. હું કારણ કે ખૂણા બે સમાન છે તો એની સામસામેની બાજુઓના મૂલ્ય સરખા થવા જોઈએ. બેના મૂલ્યને ધારો કે કહી દીધું પાયથાગોરસ વાપરીને ત્રીજી બાજુ શોધી લીધી, ત્રણેય બાજુ મળી જાય તો ગુણોત્તર તો શોધી શકાય છે ને સહેલું. ઓકે, તો વાત આપણે એવી છે કે હવે ગુણોત્તર શોધો. ધારો કે sin અહીંયા આપણે A રાખીએ, sin A. હવે એ ખૂણો 45 નો છે એ આપણને ખબર છે. સામેની બાજુ ખૂણા A માટે આ થાય
ખૂણા એ માટેની વાત છે. પાસેની બાજુ આ થાય અને આ કર્ણ છે 90 અંશની સામેની બાજુ. સાઈન એકચ્યુઅલમાં સાઈન 45 સીધું લખો એ ખૂણો 45 હશે. બરાબર શું થાય? ખૂણા એ ની સામેની બાજુ, ખૂણા એ ની સામેની બાજુ આખું લખો તો ચાલે, આપણને ખ્યાલ જ છે ખૂણા એ માટેની વાત કરી છે. ખૂણા એ ની સામેની બાજુ બીસી છે અને કર્ણ એસી છે, બીસી બરાબર એ છે અને એસી બરાબર બીસી બરાબર એ છે, એસી બરાબર √2 એ. આગળ આપણે મેળવ્યું છે એ કેન્સલ 1/√2. એ શૂન્યતર હોય વાત તો પહેલેથી આપણે કરી દીધી છે. હા, અહીંયા શૂન્યતર હોય એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 કારણ કે બાજુની લંબાઈ છે ભાઈ, બાજુની લંબાઈ કીધી છે આપણે 0 નો હોય તો ઉડાડી શકે, કેન્સલ થઈ શકે ઉપર નીચે. 1/√2 એવું સાઈન જો સાઈન 45 તો આપણને સાઈન 45 ની કિંમત સરસ મજાની મળી ગઈ છે 1/√2. હવે આપણને એમ થાય કે cos 45 એ શોધી લઈ ભેગી ભેગી વાત. તો બસ આ જ રીતે છે, cos એ તમે લખો એટલે કે cos 45 અંશ લખો તો પાસેની બાજુ ખૂણા એ ની પાસેની બાજુ થાય AB અને કર્ણ એસી છે, AB ના છેદમાં એસી. AB બરાબર કેટલા છે ભાઈ? AB બરાબર તો એ છે મને મળ્યું છે એ અને એસી બરાબર કેટલા છે તો કે √2a અને એ કેન્સલ શૂન્યતર છે એટલે 1/√2 વધે. તો જુઓ સાઈન 45 અને cos 45 ની બેની કિંમત 1/√2 આવે છે. આ બે મળી જાય એટલે તો બાકીનું બધું મળી જાય ભાઈ. ચાલો tan 45 મેળવવા છે તો tan 45 કેવી રીતે મળે? sin 45 ના છેદમાં cos 45, sin 45 ના છેદમાં cos 45 મૂકો 1/√2 છેદમાં 1/√2 કેન્સલ થાય એટલે 1 આવે. હા, આપણે ગુણોત્તર પ્રમાણ મેળવવા હોય તો મેળવી શકાય. tan a બરાબર શું થશે તો કે tan 45 અંશ. tan 45 અંશ એટલે શું થાય તો કે tan a એટલે સામેની બાજુ તો કે BC છે છેદમાં પાસેની બાજુ AB છે તો BC બરાબર તો એ આપણે મળ્યું છે અને AB બરાબર એ છે. ચાલો એ કેન્સલ 1. ત્રણ ત્રિકોણમિતિ ગુણોત્તર મળી ગયા. હવે એના પછીના ત્રણ તો એના વ્યસ્ત જ છે. કોસેક એ એટલે sin a નું વ્યસ્ત થાય, sec a એટલે cos નું વ્યસ્ત થાય અને cot a tan નું વ્યસ્ત થાય. તો ચાલો વ્યસ્ત મેળવીએ ગુણોત્તર પ્રમાણે. કોસેક a ત્રણેય બાજુ છે એટલે એ રીતે મળી જશે કોસેક 45 અંશ. તો આમાં કર્ણ આવે પેલા કોસેક 45 કર્ણ એસી છે, કર્ણના છેદમાં સામેની બાજુ કોસેક છે એટલે કર્ણના છેદમાં સામેની બાજુ ખૂણા એની સામેની બાજુ બીસી છે. એસી બરાબર કેટલા √2a અને બીસી બરાબર એ કેન્સલ એટલે √2. તો આપણે વાત કરતા હતા સાઈન એનું વ્યસ્ત ઓલું 1/√2 આવતું તેનું વ્યસ્ત લ્યો તો એકના છેદમાં √2 છેદનો છેદ અંશમાં. રેડી છે? ચાલો sec a એટલે કે sec 45 અંશ. sec 45 અંશ એટલે શું થાય તો કે કર્ણ ના છેદમાં ખૂણા એ ની પાસેની બાજુ, ખૂણા એ ની પાસેની બાજુ AB છે. ચાલો AB AC બરાબર કેટલા છે તો કે √2a જોતા જાજો લખતા જાજો. AC બરાબર √2a છેદમાં AB પાસેની બાજુ તો એ મળે છે એ કેન્સલ. આનો જવાબ એ √2 આવ્યો. વ્યસ્ત છે cos નું. tan નું વ્યસ્ત કોટ થાય તો એકનું વ્યસ્ત એક જ થાય. એક આવું જોશે ચેક કરી લઈ. કોટ a બરાબર કોટ ખૂણો એ 45 અંશનો છે, ખૂણા એ ની પાસેની બાજુ એ AB છે અને છેદમાં સામેની બાજુ એ BC છે. AB બરાબર એ છે, BC બરાબર એ છે, કેન્સલ કરો a1. આજો 6 ત્રિકોણમિતિ ગુણોત્તર 45 અંશ માટે મળી ગયા. sin 45 cos tan 45 cosec 45 sec 45 ને cot 45. રેડી? હજી આપણે આગળ વધીએ. ચાલો નેક્સ્ટ એના પછી 30 અંશ અને 60 અંશના ખૂણા માટેના ત્રિકોણમિતિ ગુણોત્તર. પહેલા 45 અંશ માટે મેળવ્યા, હવે 30 અંશ માટે મેળવીએ. તો અહીં આપણે વાત કરીએ ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ લઈએ. ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણ હોય એટલે તમને ખબર હોય ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C, ત્રણેય ખૂણાના માપ સરખા થાય. બીજું આપણને એ ખબર છે કે ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. તો જો 180 ભાગ્યા 3 કરો તો ત્રણેય ખૂણાના માપ 60 અંશ થાય. રેડી? ત્રિકોણ ABC આપણે સમબાજુ ત્રિકોણ લીધી છે, ત્રણેય બાજુ સરખી તો ત્રણેય ખૂણાય સરખા. તો સમબાજુ ત્રિકોણ એક બનાવી નાખીએ. ચાલો તો અહીં એક સમબાજુ ત્રિકોણ બનાવું છું. એક સમબાજુ ત્રિકોણ નામ આપી દઈ. ધારો કે આ A B અને C સમબાજુ ત્રિકોણ છે, ત્રણેય ખૂણા 60 ના છે.
આ ખૂણો 60 નો છે, આ ખૂણો 60 નો છે અને આ ખૂણો 60, 30 અંશ અને 60 અંશ માટે ત્રિકોણમિતીય ગુણોત્તર મેળવે છે. હવે તમે કહો સાહેબ આમાં તો કાટકોણ ત્રિકોણ જોઈએ, તો આપણે ગુણોત્તર, હા કાટકોણ ત્રિકોણ બનાવી નાખી. આપણે વાત એવી કરીએ કાટકોણ ત્રિકોણ બનાવી નાખી. ચાલો, કાંઈ મોટી વાત નથી. શિરોબિંદુ એ માંથી સામેની બાજુ પર લંબ દોરી. આ લંબ શિરોબિંદુ એ માંથી સામેની બાજુ પર લંબ દોરો. લંબ નું લંબાત બિંદુ એટલે કે આ બીસી ને જ્યાં લંબ છેદે છે એ બિંદુ ડી રાખીને લંબ દોર્યો એટલે 90 અંશનો ખૂણો છે. હવે આ ત્રિકોણમાં તમે વિચારો, આ ત્રિકોણમાં તમે ખાલી વિચારો અને એક આ ત્રિકોણ વિચારો, તો આ બંને ત્રિકોણ કયા કયા ત્રિકોણની વાત છે? ત્રિકોણ એ ડીબી, ત્રિકોણ એડીબી અને ત્રિકોણ હા એક ત્રિકોણ એડીબી અને એક ત્રિકોણ એડીસી. આ એકરૂપ ત્રિકોણ થાય. સાહેબ સીધું લખી નાખ્યું? ના, કાકબા શરત પ્રમાણે જોઈ લ્યો ને. ત્રિકોણ એડીબી એટલે આ ત્રિકોણ ટપકા ટપકા વાળાની વાત છે અને એડીસી એટલે આ લીટીવાળા ત્રિકોણની વાત છે. કાકબા આ સમબાજુ ત્રિકોણ છે તો ત્રણેય ખૂણા સરખા, તો ત્રણેય બાજુ સરખી થાય. એબી બરાબર બીસી, એબી બરાબર બીસી બરાબર એસી. ધારો કે એ બાજુનું માપ આપણે અત્યારે ચોખવટ માટે કહી દઈએ 2a છે. એનું અર્થઘટન કે આ બાજુનું માપ 2a, આ બાજુનું માપ 2a અને આ આખી બાજુનું માપ 2a, અહીંથી અહીં સુધીનું માપ. રેડી? હવે તમે જુઓ તો કાકબા કેટલા માટે લખ્યું કે કાટખૂણો, આમાં કાટખૂણો છે, આમાંય કાટખૂણો છે. કયો ખૂણો સમાન આવે છે? હા, ડી ખૂણો. એનું અર્થઘટન કે બેમાં ડી ખૂણો સમાન થાય છે. કર્ણ, આ કર્ણ થાય કાટખૂણાની સામેની બાજુ. કર્ણ બે 2a છે એટલે એ બે સમાન છે. કાટખૂણો બે ત્રિકોણમાં આ એક ખૂણો કાટખૂણો સમાન થયો, કર્ણ સમાન થયો અને બાજુ તો આ બાજુ તો બેમાં કોમન છે. કઈ બાજુ? તો કે એડી. તો કાકબા પ્રમાણે એકરૂપ ત્રિકોણ થાય. રેડી? તો બસ આ ભૂમિતિ કામ લાગે હો ભાઈ. તો અહીંયા આપણે લખવું હોય તો લખી શકીએ. કઈ કઈ બાબત લખી શકીએ? આ લખી શકીએ માપખૂણો, હા માપખૂણો એ ડીબી બરાબર માપખૂણો એડીબી બરાબર માપખૂણો એડીસી 90 અંશ. આ ઉપર લખ્યું છે એબી બરાબર, આ એબી બરાબર, તમે જુઓ આમાં એબી કર્ણ છે, આમાં એસી કર્ણ છે. એબી બરાબર એસી કર્ણ. ઓલું કાટખૂણાની વાત આવી ગયા, કર્ણ સમાન છે, સમબાજુ ત્રિકોણ છે, બે બાજુ છે. અને એડી બેયમાં સરખું છે. એડી બરાબર એડી થાય, એક જ બાજુ છે, કોમન બાજુ. તો કાકબા પ્રમાણે આ બંને ત્રિકોણ એકરૂપ થાય. બંને ત્રિકોણ એકરૂપ થાય, બંને ત્રિકોણ એકરૂપ થાય તો તમને એ ખબર છે બાજુના માપ સમાન હોય. તો અહીંયા ડીબી બાજુ કયો તમે, ડીબી બાજુ અને અહીંયા ડીસી બાજુ કયો તો બે સરખું થાય. ડીબી બાજુ બરાબર ડીસી બાજુ. આ ડીબી બાજુને તમે બીડી બાજુ લખી શકો અને આને ડીસી સરખું થાય. ડીબી બાજુ, આ ડીબી બાજુને તમે બીડી લખો હોય તો હાલે અને ડીસી આ બે સરખું થાય. અને જો બે સરખું થાય તો બીસી બરાબર શું થાય? બીસી બરાબર તો આવું થાય બીડી પ્લસ ડીસી. રેડી? જોજો તમે બીડી પ્લસ ડીસી એટલે કેટલા છે? તો કે ડીસી બરાબર બીસી છે. તો અહીં ડીસી ની જગ્યાએ બીસી લખી શકે બરાબર 2bc થાય. કેના બરાબર? તો કે ના ના ભાઈ ના 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 જો ડીસી બરાબર શું થાય? ડીસી બરાબર બીડી થાય. બીડી પ્લસ બીડી એટલે 2bd થાય. હવે રેડી છે બીડી અને ડીસી આ મૂલ્ય થાય એટલું જ આ મૂલ્ય થાય છે એવું આપણે બતાવ્યું. કાકબા ત્રિકોણ પ્રમાણે બે ત્રિકોણ એકરૂપ થાય. રેડી? હવે તમે જુઓ તો અહીંયા બીસી બરાબર આવું આવે છે તો બીડી ને કરતા બનાવો તો બીડી બરાબર કરતા બનાવો બે છેદમાં તો 1/2bc બરાબર 1/2 અને બીસી બરાબર તમે જુઓ તો બીસી બરાબર 2a છે. અહીંયા 2a મૂકી દો, 2 2 કેન્સલ એટલે a.
તો તમને આ મૂલ્ય a મળે છે અને આ મૂલ્ય a હોય, a વત્તા એટલે 2a થઈ જાય. કેટલી આપણે અહીંયા પ્રયત્ન કેટલા કર્યા રેડી, પ્રયત્ન કેટલા કર્યા ત્યારે આપણને આ મળ્યું, આપણને જે મળવાનું હતું. હવે અહીંયા જો આ સમબાજુ ત્રિકોણ હોય, જોજો સિમ્પલ વાત કરી દઈ, સમબાજુ ત્રિકોણ હોય તો આ બધા ખૂણા 60-60 ના હોય. રેડી, આટલી ચર્ચાની અંતે આ તમને વાત તો બધી સમજાણી. સમબાજુ ત્રિકોણમાં એબીસી સમબાજુ ત્રિકોણ હોય તો આ બધી બાજુઓ સરખી હોય. આ બાજુ ધારો કે 2a છે, આ બાજુ 2a છે, આ બાજુ 2a છે. અને સમબાજુ ત્રિકોણમાં શિરોબિંદુ, કોઈ પણ શિરોબિંદુમાંથી સામેની બાજુ ઉપર દોરેલ વેધ, વેધ એટલે લંબ, વેધ શું થઈ જાય તો કે મધ્યગા થઈ જાય. આવું આગળ ભણવામાં આવતું. સમબાજુ ત્રિકોણમાં કોઈ પણ શિરોબિંદુથી સામેની બાજુ પર દોરેલ વેધ મધ્યગા થાય. મધ્યગા એટલે હું, વેધ એટલે લંબ, મધ્યગા એટલે શું, સામેની બાજુના મધ્ય બિંદુ અને શિરોબિંદુને જોડતો રેખાખંડ, એને મધ્યગા કહેવાય. એનું અર્થઘટન કે આ બી સરખા થાય, સીધી જ ખબર પડી જાય. અને આ 2a હોય તો આ a થાય ને આ કેટલું થાય a. આ મેં વાત કરી કોન્સેપ્ટ પ્રમાણેની વાત કરી. આ સિસ્ટમેટિક સાબિત કર્યું કે આ બે ત્રિકોણ એકરૂપ છે ને એકરૂપ હોય તો db બરાબર dc થાય, એટલે કે bd બરાબર dc થાય, અને bd બરાબર dc થાય તો આ 2a હોય તો આ બે હરખું થાય તો a અને a થાય. રેડી છે, તો 2a લખી શકાય. તો આપણે જે કામ કરવાનું હતું એ કામ થઈ ગયું છે. ત્રિકોણ માટેની બધી જ વાત આપણને ખબર પડી ગઈ છે, બરોબર છે. ત્રણે ત્રણ બાજુના માપ આપણને ખબર પડી ગયા છે. આપણે શું કરવાનું છે હવે, ત્રિકોણમિતીય ગુણોત્તર 30 અંશ અને 60 અંશ માટે. રેડી, અહીંયા તમે જુઓ, હા હજી તમને એમ થાય કે હજી આપણને આ એક ટપકાવાળા ત્રિકોણની વાત કરીએ તો આ 2a મળ્યું, આ a મળ્યું, અને આ બાજુ શોધવી હોય તો એડી પાયથાગોરસ પ્રમેય થઈ જાય. પાયથાગોરસ પ્રમેય પ્રમાણે ચાલો ત્રિકોણ ચોખવટ કરી નાખી. ત્રિકોણ ADB માં માપ ખૂણો ADB બરાબર 90 અંશ છે. તેથી પાયથાગોરસ પ્રમેય પ્રમાણે ચાલો શું થાય, પાયથાગોરસ પ્રમેય મુજબ કર્ણનો સ્ક્વેર, આ ટપકા ટપકાવાળા ત્રિકોણમાં 90 અંશની સામેની બાજુ કર્ણ AB સ્ક્વેર બરાબર કાટખૂણો સમોવતી બે બાજુના વર્ગનો સરવાળો તો કે એક BD છે, BD સ્ક્વેર પ્લસ AD સ્ક્વેર. ચાલો AB એ આપણી પાસે છે 2a. ચાલો BD એ આપણને મળ્યું, BD બરાબર આ રહ્યું, BD બરાબર શું છે તો કે a, BD નો સ્ક્વેર AD સ્ક્વેર. ચાલો AD સ્ક્વેર બરાબર આ 4a સ્ક્વેર થાય, વર્ગ કરો એટલે 2 નો સ્ક્વેર 4a સ્ક્વેર. આ a સ્ક્વેર આ બાજુ આવ્યા માઈનસ થઈ ગયા. ચાલો AD સ્ક્વેર બરાબર 3a સ્ક્વેર. ચાલો AD બરાબર વર્ગમૂળ કાઢો તો 3 નું વર્ગમૂળ અને a સ્ક્વેર નું વર્ગમૂળ એટલે a. આ AD મળી જાય. તો AD બરાબર એ આપણને મળી જાય છે. AD બરાબર કેટલા મળે છે, √3a. રેડી, તો આ ત્રિકોણ માટે ત્રણે ત્રણ બાજુ મળી ગઈ. રેડી, હવે આ ખૂણો કેટલો થાય, તો આ 60 અંશનો છે ખૂણો, આ 90 અંશનો ખૂણો છે. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય. 60 આ 90 તો આ 30 અંશનો ખૂણો થાય. દેખીતી વાત છે. તો એ 30 માટે સામેની બાજુ, પાસેની બાજુ ને કર્ણ, 30 અંશ માટે પાસેની બાજુ, સામેની બાજુ કર્ણ, 60 અંશ માટે છે. એટલે આ આકૃતિ ઉપરથી બધી જ વાત મળી ગઈ છે. ખાલી ત્રિકોણમિતીય ગુણોત્તર 30 અંશ અને 60 અંશ માટે લખવાના છે. આ બાજુ કેવી રીતના મેળવી ખબર પડી ને, બે રીતે મેં વાત કરી. એક તો સિસ્ટમેટિક કાકબા પ્રમેય પ્રમાણે બે ત્રિકોણને આપણે એકરૂપ ત્રિકોણ બતાવીને વાત કરી. બીજી વાત એ કરી કે સમબાજુ ત્રિકોણમાં શિરોબિંદુથી સામેની બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એટલે મધ્યગા કહેવાય, અને સમબાજુ ત્રિકોણમાં મધ્યગા અને વેધ બે એકની એક જ વાત હોય. રેડી છે, ચાલો હવે ગુણોત્તર મેળવીએ. એ જ છે વાત, ગુણોત્તર મેળવીએ. જે પિક્ચર બનાવ્યું હતું પિક્ચર અહીં પાછું બનાવીએ. આ સમબાજુ ત્રિકોણ આપણે એક લીધો હતો, એની ચર્ચા તો કરવી પડશે. આ ABC સમબાજુ એ માંથી શિરોબિંદુ એમાંથી સામેની બાજુ BC ઉપર આપણે આ વેધ દોર્યો હતો અને વેધ જ મધ્યગા થઈ. રેડી, આ બાજુની લંબાઈ 2a, આ બાજુની લંબાઈ 2a, આ બાજુની લંબાઈ 2a. એનું અર્થઘટન કે a અને a. સમબાજુ ત્રિકોણ છે, ખૂણો 60 થાય, આ 90 થાય. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 ગણો તો આ ખૂણો 30 થાય. હાલો બસ મારે આ ત્રિકોણની જ વાત કરવી છે.
આ ત્રિકોણની જ વાત વિચારવી છે મારે. જો આ ત્રિકોણની જ વાત રેડી. કાટકોણ ત્રિકોણ છે તો કે હા. ખૂણો ડી અહીં 90 અંશ છે તો કે હા. તો આ દેખીતી વાત છે કર્ણ થાય. 30 ને અનુરૂપ સામેની બાજુ પાસેની બાજુ ગોઠવશું, 60 ને અનુરૂપ સામેની બાજુ પાસેની બાજુ ગોઠવશું. ચાલો હવે 30 અંશ માટે પહેલા મેળવી લે બધી વાત. ચાલો 30 અંશ માટે તો અહીં લખું છું sin 30 અંશ. sin 30 અંશ એટલે આ ખૂણાની વાત છે. આને ટાર્ગેટ કરીએ પહેલા. તો sin 30 અંશ એટલે એની સામેની બાજુ તો બીડી થઈ. અને કર્ણ એટલે એબી થઈ. મેં અહીંયા લખી જ નાખ્યું છે બીડી બરાબર તો એ છે અને એબી બરાબર 2a છે. એ કેન્સલ કરો તો 1/2 થાય. તો sin 30 ની કિંમત 1/2. cos 30 શોધો. ચાલો cos 30 અંશ શોધો. 30 અંશની પાસેની બાજુ એડી થાય. ચાલો છેદમાં કર્ણ થાય. હા એબી. ચાલો એડી. તો એડી હમણાં આપણે શોધ્યું. કેના પ્રમાણે શોધ્યું? એડી પાયથાગોરસ પ્રમેય પ્રમાણે. અને એડી બરાબર શું આવ્યું? હા એડી બરાબર શું આવ્યું જોઈ લ્યો. એડી બરાબર √3 આવે છે. બસ એ જ લખવાનું છે. હા √3a છે એડી બરાબર. ચાલો કિંમતો મૂકતા જાઓ. એડી બરાબર શું છે તો કે √3a. કર્ણ શું છે? એબી બરાબર 2a છે. એ કેન્સલ, એ શૂન્યતર છે. બાજુની લંબાઈની વાત છે. ઇઝ નોટ ઇક્વલ ટુ 0. શૂન્ય. √3 ના છેદમાં 2. 2 મળી જાય એટલે 10 તો મળી જાય કારણ કે ભાગાકારથી નથી થઈ. 10 30 અહીંયા ત્રણેય બાજુ છે તો ગુણોત્તર લઈ શકશું. 30 ની સામેની બાજુ એટલે બીડી થઈ. સામેની બાજુ 30 ની પાસેની બાજુ એટલે એડી થઈ. બીડી બરાબર એ છે અને એડી બરાબર √3a છે. બરાબર એ કેન્સલ 1/√3. ભાગાકાર કરો તો 2 2 કેન્સલ 1/√3 એમ ખબર. ચાલો હજી આગળ કોસેક 30 અંશ. સિમ્પલી વાત કરવું હોય તો આનું વ્યસ્ત સીધું લખવું હોય તો લખીએ કે 2 sec 30 અંશ. sec 30 અંશ એટલે આનું વ્યસ્ત 2/√3 સીધું લખીએ. આ ગુણોત્તર ઉપરથી નહીં મળી જાય. cot 30 તો 10 નું વ્યસ્ત. આનું વ્યસ્ત લ્યો √3. આ 30 અંશ માટેના ગુણોત્તર મેળવી દીધા. રેડી. હવે 60 અંશ માટેના મેળવીએ. ચાલો તો આર્યો ખૂણો 60 અંશનો અહીંયા છે જ. એ લખીએ sin 60 અંશ બરાબર 60 અંશની સામેની બાજુ એડી છે ભાઈ. ખૂણા 60 અંશની સામેની બાજુ આ છે એડી છે. જો 60 ની સામેની બાજુ રેડી. હા બસ એ રાખજો. એડી કર્ણ તો ફિક્સ એબી છે. ચાલો sin 60 અંશ બરાબર એડી ના છેદમાં એડી શું છે √3a છે અને એબી શું છે એબી બરાબર 2a છે. કિંમત મૂકતા જાઓ. એ કેન્સલ શૂન્યતર છે √3/2. ચાલો cos 60 અંશ તો 60 અંશની પાસેની બાજુ આ 60 અંશ એની પાસેની બાજુ આ ત્રિકોણ માટે બીડી છે. છેદમાં કર્ણ એબી. બીડી એટલે એ છે. કર્ણ એબી એટલે 2a. એ કેન્સલ રાખો 1/2. ચાલો tan 60. 60 ની સામેની બાજુ એડી છેદમાં પાસેની બાજુ બીડી. એડી બરાબર √3a અને બીડી બરાબર એ કેન્સલ √3. 3 મળી ગયા એટલે બાકીના 3 તો એના વ્યસ્તને આધારે આપણને ખબર પડી જાય. તો કોસેક 60 અંશ. આ તમે આમ લખો તો લખી શકાય 1/sin 60 અંશ. સીધી ખબર પડી જતી હોય તો સાદુરૂપ આપવાની જરૂર ન જ હોય. sin 60 અંશ એટલે આપણને ખબર પડે 1/, અહીંયા √3 ના છેદમાં 2 છેદનો છેદ અંશમાં 2/√3. રેડી. sec 60 અંશ બરાબર જાનું વ્યસ્ત 1/1/2 છેદનો છેદ અંશમાં એટલે 2 સીધું થાય. cot 60 અંશ એટલે 1/tan 60 અંશ આમ વ્યસ્ત લ્યો બરાબર 1/tan 60 અંશ એટલે √3 છે.
હવે જો પેલા 45 અંશના ખૂણા માટેના ત્રિકોણમિતીય ગુણોત્તર મેળવા, પછી 30 અને 60 માટેના મેળવા, અને બધા જ તમને આવડવા જોઈએ તેના આધારિત દાખલાઓ આવવાના છે. એટલે આપણે હમણાં આને કોષ્ટકમાં ઢાળી દઈએ એટલે 30 અંશ, 45 અંશ અને 60 અંશ થઈ ગયું. હજી વિશિષ્ટ મૂલ્યો ક્યાં ક્યાં? તો કે 0 અને 90 ની ચર્ચા થવી જોઈએ. તો ખૂણો 0 અંશનો હોય, ખૂણો 90 અંશનો હોય તો શું? તો ચાલો એની ચર્ચા કરીએ. 0 અંશ માટેના ત્રિકોણમિતીય ગુણોત્તર, ખૂણો મારે 0 અંશ જોઈએ છે. 0 અંશ માટે થીટા અને થીટા કહેવાય, થીટા બરાબર 0 અંશ. તો અત્યારે આપણે ત્રિકોણની અંદર વાત કરીએ તો મારે ખૂણા એ ની વાત કરવી પડે અને એ ખૂણાને મારે 0 અંશ બનાવવો છે. ખૂણા એ ને 0 અંશ. તો અત્યારે એક મેં કાટકોણ ત્રિકોણ રાખ્યો છે, ત્રિકોણ એબીસી. ત્રિકોણ એબીસી માં તમે જોઈ શકો છો માપ ખૂણો બી બરાબર 90 અંશ છે. આ 90 અંશ છે. એનું અર્થઘટન થાય કે આ કર્ણ છે. રેડી? ખૂણા એ ની જ વાત કરું, આ ખૂણા એ ની વાત કરું તો આ ખૂણા એ ની સામેની બાજુ થાય, આ ખૂણા એ ની પાસેની બાજુ થાય, અને કર્ણ તો મેં દર્શાવ્યો છે ત્રિકોણ એબીસી માટેની વાત છે. ત્રિકોણ એબીસી માટે ખૂણો બી 90 અંશ છે, ખૂણા એ ની સામેની બાજુ, ખૂણા એ ની પાસેની બાજુ અને કર્ણ. ત્રિકોણમિતીય ગુણોત્તર મેળવવા છે. એમાં ખૂણો એ મારે 0 અંશ જોઈએ તો ઘટાડવો પડે ખૂણા એને, અને ઘટાડતો કેટલો? 0 બનાવવો પડે. અત્યારે આ ખૂણો એ છે એ ધારો કે કોઈ પણ એક માપ છે 30 અંશ છે, તેમાંથી ઘટાડવું હોય તો મારે 30 માંથી 20 અંશ, 15 અંશ એમ કરવું પડે. તો જુઓ તો મારે ઘટાડવો છે ખૂણો, એટલે આ એસી કર્ણને આમ નીચે લેવો પડે. જો આ જ ત્રિકોણ મેં અહીંયા દોર્યું છે તો મારે શું કરવું પડે? જો અત્યારે ખૂણો હતો એના કરતા ખૂણો એનાથી ઓછો ઘટ્યો. ખૂણો એ ની કિંમત, ખૂણા એ ની એનું મૂલ્ય ઘટે તો શું સ્થિતિ થાય એની વાત કરીએ તો આ એસી કર્ણ છે એ તમે જો આમ નીચે આવે એટલે એનું અર્થઘટન શું થાય? તો કે આ બીસી ઘટે, આ સામેની બાજુ ઘટે. હતી સામેની બાજુ એટલી, ખૂણા એ ની કિંમત મૂલ્ય મેં ઓછું કર્યું તો આ બીસી એના કરતા નાનું થયું. તમે કહો હજી ઘટાડો, હજી ઘટાડ્યું મેં તો આ સી હજી આમ નીચે આવે, બી ની નજીક ને નજીક જાય તો અહીં બીસી ની કિંમત હજી એના કરતા ઓછી થઈ. હજી ઘટાડો, ઘટાડતા જો અહીંયા હતું એના કરતા ઓછું, એના કરતા ઓછું આમ. મારે તો કેવું કરવું છે? ખૂણા એનું મૂલ્ય 0, ખૂણા એનું મૂલ્ય હું 0 કરું ને એટલે એકદમ અહીંયા આવી જાય, અને એનું અર્થઘટન થાય કે આ કર્ણ એસી છે એ આમ નીચે આવતા કારણ કે સી છે એ બી ની નજીક ને નજીક જાય. અત્યારે આ ત્રિકોણ છે, એ જ ત્રિકોણનું પિક્ચર આ છે, એક ત્રિકોણનું પિક્ચર આ છે, એક ત્રિકોણનું પિક્ચર આ છે. મેં ત્રુટક લાઈન વાળી વાત દર્શાવી છે, આપણે કાઢી નાખ્યું. મારે ખૂણા એ નું મૂલ્ય ઘટાડતું 0 ની નજીક લઈ જવું છે ભાઈ. તો અત્યારે છે એના કરતા 0 ની નજીક લઈ જવું હોય તો પિક્ચર આવું બને. આવી રીતના કાટકોણ ત્રિકોણ બને. તો અહીંયા હતું ખૂણાનું મૂલ્ય એના કરતા અહીં ઓછું થયું, અને એવું કરતા બીસી સામેની બાજુ ઘટે છે. સામેની બાજુ ઘટતી જાય, હજી તમે ખૂણો નાનો રાખો તો આ તો એના કરતા પિક્ચર જુઓ તો આ બીસી એના કરતા નાની થાય, અને હજી તમે અહીં પિક્ચર જુઓ તો અહીં મેં 0 રાખ્યું છે ખૂણા એનું મૂલ્ય. આ જે હતું એસી એ એસી અહીંયા આવી જશે. એનું અર્થઘટન આવું થાય કે જો એ ખૂણો 0 તમે લેવામાં આવે, ખૂણા એનું મૂલ્ય 0 લેવામાં આવે તો સ્થિતિ શું થાય? આવી સ્થિતિ થાય. જો ખૂણા એનું મૂલ્ય જો 0 અંશ લેવામાં આવે, ખૂણા એનું મૂલ્ય 0 અંશ લેવામાં આવે તો સ્થિતિ શું થાય? ખૂણા એનું મૂલ્ય ઘટતું 0 થાય. તો આ એસી કર્ણ છે એ એસી કર્ણ આમ આવતો નીચે આવતો એબી જેટલો થઈ જાય, એટલે એસી બરાબર એબી થાય. એસી બરાબર શું થઈ જાય? એબી. જો હા, અહીંયા મેં અલગ પેનથી તમને દર્શાવ્યું છે. આ એસી છે એ અહીંયા એસી આવ્યું, અહીંયા એસી, પછી અહીંયા એસી. એસી બરાબર એબી થાય. હજી બીજું શું થાય? બીજું કંઈક થાય. હજી બીજું શું થાય? બીજું એવું થાય કે આ બીસી ઘટતું જાય, આ બીસી હોય એના કરતા નાનું ઘટતું અહીંયા તમે આવે એટલે બી બિંદુ અને સી બિંદુ એક જ જગ્યાએ આવી જાય. એનું અર્થઘટન કે બીસી બરાબર 0 થાય. રેખાખંડ 0 થઈ જાય. આ સ્થિતિ થાય. અને આવી સ્થિતિ જો થાય તો ત્રિકોણમિતીય ગુણોત્તર શું મળે? આ ખૂણા એ 0 અંશ હોય ત્યારે તો ત્રિકોણમિતીય ગુણોત્તર બધા લખી નાખીએ હમણાં ખબર. ચાલો ત્રિકોણમિતીય ગુણોત્તર અહીં ઉપર લખીએ. ધારો કે હું લખું સાઈન, અહીંયા ત્યાં લખું છું સાઈન એ. હા, લખો સાઈન એ. સાઈન એ બરાબર શું થાય? સાઈન એ બરાબર સામેની બાજુ, ખૂણા એ ની સામેની બાજુ એટલે બીસી છેદમાં સાઈન એ એટલે સામેની બાજુ, બીસી છેદમાં કર્ણ એસી. ચાલો જુઓ, હવે આ એ ખૂણો તો મેં 0 લખ્યો છે, ખૂણો એને મેં 0 બનાવ્યું છે. તો બીસી શું થાય? બીસી આ રહ્યું, બીસી 0 થાય. સાચી વાત છે. છેદમાં એસી શું થાય? એસી બરાબર એબી થાય. હા, તો એસી નું એસી રાખો, એબી રાખો,
એમાં કાંઈ વાંધો નથી. તો 0 ના છેદમાં કિંમત એટલે આ કિંમત 0, 0 ના છેદમાં કોઈ પણ પ્રકારનું મૂલ્ય 0. તો જો તમને ઇઝીલી સાઈન મળી ગયા, હા મળી જ ગયા ને, સાઈન 0 મળી ગયું. કોસ 0 હજી શોધી લ્યો. ચાલો કોસ 0, કોસ એ પાસેની બાજુ એ બી પાસેની બાજુ, અને કર્ણ છે 80 છે. ચાલો કોસ ખૂણો એ મેં 0 અંશ બનાવ્યું, 0 અંશ બનાવું ત્યારે આવી સ્થિતિનું નિર્માણ થાય છે. શું થાય? AC બરાબર AB. તો દેખીતી વાત છે આ AB અને AC બરાબર હું AB મૂકી દઉં, AB કેન્સલ 1. તો જો આપણને 0 અંશના બે મૂલ્ય મળી ગયા, sin 0 મળી ગયું 0 થાય છે 0 અંશ, અને cos 0 અંશ આપણને મળી ગયું 1. તમે કહો સાહેબ હવે બાકીનું બધું મળી ગયું ભાઈ, કોઈ ટેન્શન વાળી વાત નથી. તમને અહીંયા બે કિંમત મળી ગઈ એટલે આપણું કામ બની ગયું. તમને અહીંયા sin 0 અંશ મળી ગયા એ 0 થાય છે, અને cos 0 અંશ મળી ગયા એ 1 થાય છે. એ ઘટતું આમ 0 થઈ જાય તો BC ઘટતું 0 થઈ જાય, અને AC આમ નીચે આવીને AB બરાબર AC થાય. તો tan 0 અંશ મારે જોતું હોય તો tan 0 અંશ એટલે તો આવું તમે લખો છો sin 0 અંશના છેદમાં cos 0 અંશ. sin 0 અંશ 0 છે, cos 0 અંશ 1 છે, 0 ના છેદમાં 1 મૂકો અને 0. અંશમાં 0 આવે, છેદમાં 0 નથી, તો tan 0 અંશ બરાબર 0 થાય. હજી 3 વ્યસ્ત વાળા મારે મૂલ્ય શોધવા છે. તો મારે અહીંયા શોધવું હોય cosec 0 અંશ, તો શું થાય? 1 ના છેદમાં sin 0 અંશ બરાબર 1 ના છેદમાં sin 0 અંશ એટલે 0 છે, કોઈ પણ સંખ્યાના છેદમાં 0 એટલે અવ્યાખ્યાયિત. વ્યાખ્યાયિત નથી ટૂંકમાં. sec 0 1 ના છેદમાં cos 0 અંશ, 1 ના છેદમાં cos 0 અંશ એટલે 1, 1 ના છેદમાં 1 બરાબર. ચાલો cot 0 અંશ બરાબર 1 ના છેદમાં tan 0 અંશ બરાબર 1 ના છેદમાં tan 0 અંશ બરાબર 0 છે. આ અંશમાં છે, આ મૂલ્ય 0 છે. 1 ના છેદમાં 0 આ વ્યાખ્યાયિત નથી, કારણ કે છેદમાં 0 આવે તો અવ્યાખ્યાયિત. અંશમાં 0 આવે ને છેદમાં 0 નથી તો એનું મૂલ્ય 0 છે. તો વિશિષ્ટ ખૂણા માટે ત્રિકોણમિતીય ગુણોત્તર 0 અંશ માટે શોધી લીધું. હજી એક 90 અંશ માટેની ચર્ચા કરી. 0 અંશ માટે આ સ્થિતિ થતી રેડી, બધા ત્રિકોણમિતીય ગુણોત્તર પછી કોષ્ટકમાં આપણે લખી નાખીએ એટલે આપણે એ મૂલ્ય યાદ રાખવા પડે ને એના આધારે દાખલાઓ થાય, અને આપણે શોર્ટકટ કી પણ વિચારશું એની. ચાલો પહેલા સમજી લઈએ કે એકચ્યુઅલમાં બને છે કેમ. ચાલો 90 અંશ માટેના ત્રિકોણમિતીય ગુણોત્તર. 90 અંશ માટે મારે શું કરવું પડે? તો કે આ ખૂણા એ નું મૂલ્ય 90 અંશની નજીક લઈ જવું પડે. તો આ ત્રિકોણ છે એ જ પિક્ચર રાખવાનું છે કન્ટિન્યુઅસ, અને ફેરફાર એવો કરવાનો છે કે આ ખૂણો એ મારે વધારતો 90 અંશ બનાવવાનો છે. અત્યારથી એના કરતા વધારવું હોય તો એ બિંદુને તમે આગળ લઈ જાઓ, અહીંયા એ બિંદુ રાખો, સી બિંદુ ન્યા રાખવાનો ભાઈ, અને આમ બનાવો તો આ ખૂણો છે એના કરતા આ ખૂણો મોટો છે. હજી ધારો કે તમે આમ બનાવો તો આના કરતા આ ખૂણો મોટો છે. એમ તમે આમ આગળ ને આગળ લેતા જાઓ, આગળ લેતા અહીંયા એવું થાય. એનું અર્થઘટન કે બિંદુને મારે આમ ખસેડવું પડે. તો પિક્ચર સમજાય છે? રેડી વાત છે. અહીં પિક્ચર બતાવ્યું છે, એ ખૂણો અત્યારે છે એના કરતા આપણે વધારે 90 સુધી પહોંચાડવું હોય તો એ બિંદુને તમે એમ લઈ ત્રુટકના અંદર બતાવી છે, કાઢી નાખો ત્રિકોણનો ભાગ, તો આ હતો એના કરતા ખૂણો મોટો થયો. હજી તમે એ બિંદુને આમ લઈ જાઓ તો એના કરતા મોટો, હજી એ બિંદુને અહીંયા જ રાખો તો ખૂણો 90 નો થઈ ગયો. દેખીતી વાત છે. તો ખૂણો એ 90 અંશનો થાય, ખૂણો એ બરાબર 90 અંશ થાય તો શું સ્થિતિ થઈ? એ આમ આગળ ને આગળ આવે, એ બરાબર બી થાય, એનું અર્થઘટન કે એ બી શું થશે? એ બી ઘટશે. એ બી અહીંયા છે એના કરતા અહીંયા ઓછું, એના કરતા અહીંયા ઓછું ને અહીંયા તો 0. તો જ્યારે ખૂણો એ 90 નો થાય ત્યારે એ બી બરાબર 0 થાય. એ બી બરાબર 0. એ બી ઘટતું 0. હવે તમે જુઓ આ એસી ની સ્થિતિ શું થાય? એસી તમે ખૂણો એ મોટો કરો એટલે એસી અહીંયા આવશે, પછી અહીંયા આવશે. આ અલગ પેનથી આપણે બતાવીએ, જો આ એસી છે પછી વળી પાછું અહીંયા એસી આવ્યું, પછી અહીંયા એસી આવે, અને પછી આ, તો એસી બરાબર બીસી થાય. એસી બરાબર બીસી થાય. ખૂણો એ 90 નો થાય તો આ બે સ્થિતિ થાય. અને બે સ્થિતિ પ્રમાણે આપણે ગુણોત્તર હવે લખી શકીએ. લખીએ ચાલો. ચાલો લખીએ sin 90
અંશ બરાબર sin 90 અંશ. હા, ખૂણો એ 90 અંશ બનાવ્યો છે એટલે તમે અહીંયા sin a બરાબર ખૂણો એ હોય તો લખી શકો. સામેની બાજુ આ સામેની બાજુ થઈ ખૂણા એ માટેની આ પાસેની બાજુ થઈ અને આ કર્ણ થઈ. જો ખૂણા એ માટેની સામેની બાજુ BC છે, ખૂણા એ માટે કર્ણ AC છે. હવે તમે અહીંયા ખૂણો એ 90 અંશ રાખો છો, ચાલો કે BC બરાબર AC છે, અરે BC બરાબર AC છેદમાં AC જ છે, AC કેન્સલ 1 આવે છે એટલે sin 90 ની કિંમત 1. ચાલો cos a પાસેની બાજુ ખૂણાની પાસેની બાજુ AB છેદમાં કર્ણ એટલે AC. ચાલો cos a બરાબર તો 90 અંશ આપણે 90 વધારતા 90 અંશ સુધી લઈ ગયા. AB 90 અંશ બનાવો ખૂણા એને તો AB બરાબર 0 થાય છે. છેદમાં AC ઉપર 0 નીચે કોઈ પણ સંખ્યા આવે તો 0 થાય. sin અને cos મળી ગયા તો બાકીની બધી વસ્તુ મળી ગઈ, લખી નાખી. sin 90 અંશ બરાબર શું મળ્યું છે 1. જો sin 90 મળ્યું છે 1, cos 90 0. રેડી? sin 90 બરાબર 1, cos 90 અંશ બરાબર 0. તો tan 90 અંશ બરાબર શું થાય? sin 90 અંશના છેદમાં cos 90 અંશ બરાબર આ એમ થાય. રેડી? sin 90 અંશ એટલે 1 અને cos 90 અંશ એટલે 0. 1 ના છેદમાં 0 ના અવ્યાખ્યાયિત. રેડી? હા, tan એ વિચારો તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે AB 0 છે એટલે BC ના છેદમાં 0 આવે અવ્યાખ્યાયિત માટે. રેડી? ચાલો આગળ વ્યસ્ત લઈ લઈએ. cosec 90 અંશ એટલે 1 ના છેદમાં sin 90 બરાબર 1 ના છેદમાં 1 બરાબર 1. sec 90 અંશ 1 ના છેદમાં cos 90 અંશ. cos 90 અંશ એટલે 0 1 ના છેદમાં 0. જો અંશમાં 0 નથી, છેદમાં 0 એટલે વ્યાખ્યાયિત નથી. અને છેલ્લું cot 90. ચાલો cot 90 અંશ બરાબર cot 90 અંશ એટલે cos 90 અંશના છેદમાં sin 90 અંશ. જો cos 90 અંશ છેદમાં sin 90 અંશ. તો cot 90 અંશ બરાબર cos 90 અંશ એટલે 0 છે અને sin 90 અંશ એટલે 1 છે. 0 ના છેદમાં 1 બરાબર 0 આવે. રેડી? હા, તમે cot 90 અંશ એટલે 1 ના છેદમાં tan 90 અંશ એમ વિચારી શકો અને આમ વિચારો એટલે 1 ના છેદમાં tan 90 અંશ એટલે તમે અવ્યાખ્યાયિત લખ્યું છે તો 1 ના છેદમાં અવ્યાખ્યાયિત એટલે 0 થાય. અવ્યાખ્યાયિત 1 ના છેદમાં લખો તો એ સેન્સની અંદર એ અર્થઘટનમાં ચાલે. 1 ના છેદમાં અવ્યાખ્યાયિત ખરેખર ઇન્ફિનિટિવ એવું અર્થઘટન થાય. હા, 1 ના છેદમાં 0 નું અર્થઘટન એવું થાય અવ્યાખ્યાયિત. એટલે અહીંયા cot 90 આ રીતે આપણે મેળવી લીધું 0 છે. જો બધું કમ્પ્લીટ આ પરફેક્ટલી તમને ખબર પડે. cos 90 ના છેદમાં sin 90 cos 90 ની કિંમત આપણે મેળવી 0, sin 90 ની કિંમત 1. દેખીતી વાત છે, અંશમાં 0 છે, છેદમાં 1 છે તો અંશમાં 0 હોય તો મૂલ્ય 0 આવે. આ 90 અંશ માટેના ત્રિકોણમિતિ ગુણોત્તર મેળવી લીધા. હવે આ બધા જ ગુણોત્તર આપણે યાદ રાખવા પડે. કેવી રીતના એવા એની સમજણ મેળવી? ત્રિકોણમિતિય ગુણોત્તર બધા યાદ રાખવા પડે. દાખલાની અંદર સીધા વાપરવાના થાય. કોષ્ટક બનાવી નાખીએ અને કોષ્ટક સિમ્પલી રીતે યાદ રહીએ ફોર્મમાં બનાવીએ અને એની ટ્રીક પ્રમાણે યાદ રાખી લઈએ. પછી શું થાય? પછી દાખલાની અંદર જ્યારે એનો ઉપયોગ કરવાનો થાય ત્યારે કોષ્ટક પ્રમાણે કિંમત મૂકી દેશું અને આગળ વધી શકાય. ચાલો કોષ્ટક બનાવી નાખ્યા બધી કિંમત આધારિત. તો આ કોષ્ટક છે વિશિષ્ટ માપના ખૂણા માટેનું ત્રિકોણમિતિય ગુણોત્તરનું. અહીંયા ખૂણો દર્શાવ્યો છે 0 અંશ. જુઓ તમે ખૂણો દર્શાવ્યો છે 0 અંશ, 30 અંશ, 45 અંશ, 60 અંશ અને 90. અહીંયા સામે sin a, cos a, tan a, cosec a, sec a અને cot a બધા જ ત્રિકોણમિતિ
ગુણોત્તરો અહીંયા આપણે લખશું. રેડી? સાઇન એ ની કિંમત હોય તો એ અહીંયા એ બરાબર 0 હોય તો અહીંયા લખશું, એ બરાબર 30 હોય તો અહીંયા લખશું. ચાલો તો પેલા સૌથી પહેલા સાઇન ની કિંમત બધી લખતા જઈએ. સાઇન 0, સાઇન 30, સાઇન 45, સાઇન 60 ને સાઇન 90. સાઇન 0 કેટલા થાય આપણે મેળવું હતું. સિમ્પલ યાદ રાખવું હોય તો તમે આવું કરી શકો. 0 લખો, પછી અહીં 1 લખો, પછી અહીં 2 લખો, પછી 3 લખો, 4. 0 થી શરૂ કરીને આમ ખાનામાં લખો. આ લખી નાખ્યા પછી બધાયના છેદમાં 4 મૂકી દો. છેલ્લો જે આંકડો આવ્યો બધાયના છેદમાં 4 મૂકી દીધા. કોષ્ટક સહેલું પડે એ રીતે વાત કરીએ. પછી બધાનું વર્ગમૂળ લઈ લ્યો. આનું વર્ગમૂળ, આનું વર્ગમૂળ. રેડી? હવે સાદરૂપ આપો તો આ કિંમત કેટલી છે જુઓ તો. આ કિંમત કેટલી છે? આ કિંમત 0 થાય. 0 ના છેદમાં 4 એટલે 0. 0 નું વર્ગમૂળ 0. આ કિંમત કેટલી થાય? 1 નું વર્ગમૂળ 1, 4 નું વર્ગમૂળ 1 ના છેદમાં. તો આ સાઇન 0 અંશ બરાબર 0, સાઇન 30 અંશ બરાબર 1/2. આગળ આપણે મેળવું છે જ આવી જઈશું. અહીંયા છેદ ઉડાડો તો 2 દુ 4 એટલે 1/2 એટલે 1 નું વર્ગમૂળ 1, નીચે √2. હા, સાઇન 45 અંશ 1/√2 જ આવતા. સાઇન 60 અંશ જુઓ તો અહીંયા થાય √3 વર્ગમૂળ 4 નું વર્ગમૂળ 2. હા, સાઇન 60 અંશ √3/2 જ આવતા. 4 ના છેદમાં 4 કેન્સલ એટલે 1 નું વર્ગમૂળ 1. તો અમે કિંમતો લખી લીધી. એક વખત તમને આ કિંમતો મળી ગઈ સાઇન 0 અંશ માટે, તો હવે તો આખું કોષ્ટક સ્ટ્રક્ચર થઈ શકે. કેવી રીતે? ઉલટેથી લખવાનું પાછું. ત્યાં શું આવતું ઉલટામાં? તો કે 1, તો અહીંથી શરૂ કરો. 1 અહીંથી શરૂ કરો. ચાલો 1, એના પછી √3/2. ચાલો એના પછી આમ ક્રમિક આમ ઉલટું લખવાનું. 1 √3/2, 1/√2, પછી 1/2 અને અહીંયા આવશે 0. ચાલો 10, તો આ બેનો ભાગાકાર કરતો જાઓ. 0 ના છેદમાં 1 એટલે 0 થાય. આ બેનો ભાગાકાર કરો. 2 2 કેન્સલ, 1/√3. ચાલો આ બેનો આમ ભાગાકાર કરો, 2 કેન્સલ એટલે 1. ચાલો આ બેનો ભાગાકાર કરો, આ 2 2 આમ કેન્સલ થાય. ભાગાકાર કરો, એના છેદમાં મૂકો, સાઈન ના છેદમાં એટલે √3 ના છેદમાં 1 એટલે √3 થાય. આમ ભાગાકાર કરો તો 1 ના છેદમાં 0 એટલે વ્યાખ્યાયિત. અહીં લખી નાખો. આ 3 મળી જાય એટલે બાકીના 3 તો મળી જાય, કારણ કે સાઈન નું વ્યસ્ત આ છે. વ્યસ્ત લેવું છે. 0 નું વ્યસ્ત એટલે 1 ના છેદમાં 0 એટલે અવ્યાખ્યાયિત. ચાલો આનું વ્યસ્ત લ્યો. 1/2 નું વ્યસ્ત એટલે 2. 1 ના છેદમાં 1 ના છેદમાં 2, છેદનો છેદ 2 ના છેદમાં 1 એટલે 2. આનું વ્યસ્ત લ્યો. શું થાય? હા, વ્યસ્ત 1 ના છેદમાં 1/√2, છેદનો છેદ ઉપર √2. આનું વ્યસ્ત લ્યો. 1 ના છેદમાં √3/2, 1 ના છેદમાં √3/2, છેદનો છેદ ઉપર 2/√3. ચાલે. અને 1 નું વ્યસ્ત તો 1 થાય. આનું વ્યસ્ત અહીંયા છે sec. 1 નું વ્યસ્ત 1. આનું વ્યસ્ત લ્યો 2/√3. ચાલો આનું વ્યસ્ત લ્યો √2. ચાલો આનું વ્યસ્ત લ્યો 2. 0 નું વ્યસ્ત 1 ના છેદમાં 0 એટલે આવ્યા કે કોટ કોસના છેદમાં સાઈન એટલે આમ મૂકવાનું છે. 1 કોસ એના છેદમાં સાઈન 1 ના છેદમાં 0 એટલે અહીં અવ્યાખ્યાયિત આવશે. 1 ના છેદમાં 0. આના છેદમાં મૂકો √3/2 ના છેદમાં 1/2 મૂકવાનું. 2 2 કેન્સલ એટલે અહીં √3 આવશે. આના છેદમાં મૂકવાનું છે એટલે 1 આવશે. આના છેદમાં મૂકવાનું છે 1/2. આમ 1/2 ના છેદમાં કોસના છેદમાં સાઈન √3/2, જા 2 2 કેન્સલ તો 1/√3 આવશે. અહીં કોસના છેદમાં સાઈન એટલે કોસ ની કિંમત 0 છેદમાં એટલે 0 આવશે. આ કિંમત થઈ. રેડી? આખું કોષ્ટક પેલા આવું પેલી લાઈન મેળવી લેવાની, 0 1 2 3 4 લખી એના ઉપરથી બધું સ્ટ્રક્ચર છે. રેડી? હવે કોષ્ટક આપણને મગજમાં હોવું જોઈએ. તો ત્રિકોણમિતીય ગુણોત્તર બધા આપણને આવડી ગયા કે ત્રિકોણમિતીય ગુણોત્તર આવડી જાય તો દાખલા થઈ જાય. તો પેલા તો ત્રિકોણમિતીય ગુણોત્તર કેમ મળે એ આપણે શીખા. પછી કોષ્ટકમાં યાદ કેવી રીતના રખાય એ આપણે વાત કરી કે તમે ભાઈ આમ 0 1 2
3 4 આમ લખી નાખો પછી બધાયના છેદમાં 4 મૂકી દો ભાઈ જો આમ સિમ્પલ પહેલી લાઈન લખવી બધાયના છેદમાં 4 પછી તમે વર્ગમૂળ લઈ લ્યો ધન વર્ગમૂળ આમ લઈ લ્યો બધાયનું વર્ગમૂળ લઈ લ્યો આ વર્ગમૂળ તમે લઈ લીધું તો અહીંયા દેખી દેવા છે 0 ના છેદમાં 4 એટલે 0 નું વર્ગમૂળ 0 1 નું વર્ગમૂળ 1 4 નું વર્ગમૂળ 2 1/2 અહીંયા છેદ આમ ઉડાડી દો તો 1/2 વર્ગમૂળમાં આવ્યા 1 નું વર્ગમૂળ 1 અને √2 અહીંયા તમે જુઓ તો √3 હા અને 4 નું વર્ગમૂળ 2 √3/2 4 4 કેન્સલ એટલે અહીં 1 અને 1 નું વર્ગમૂળ 1 થાય તો પેલી લાઈન લખાઈ જાય પછી તો તમે ઉલટું કરી નાખો sin ના છેદમાં cos એટલે tan અને પછી તો બધાયના વ્યસ્ત દ્વારા મળે છે આવી રીતની વાત છે રેડી એક વખત નિરાતે નોટબુક ની અંદર આ વાત કરી ની પ્રમાણે પ્રેક્ટિસ કરો ને એટલે કોષ્ટક આપણને મગજમાં બેસી જાય પછી એક વખત મોઢે લખી નખાય બરોબર ફરી ચેક કરી લેવાય કઈ ભૂલ તો નથી ને ફરી એક વખત લખી નખાય પરફેક્ટ થઈ જાય ટ્રીક એ છે આગળ કેવી રીતના મૂલ્યો મળ્યા એની વાત પણ આપણે કરી છે દાખલામાં ઉપયોગ કેમ થાય તો ચાલો એની ચર્ચા કરી લઈએ એક દાખલો ગણીએ આપણે ચાલો જુઓ શું થાય છે તો કાંઈ ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો આપ્યો છે પિક્ચર બનાવ્યું છે આ ખૂણો B કાટખૂણો આપ્યો છે AB બરાબર 5 સેન્ટીમીટર આપ્યું છે અને ખૂણો ACB આ 30 અંશ આપ્યું છે ચાલો તો બાજુ BC એટલે કે આ બીજી BC બાજુ શોધવાની છે ને એક કર્ણ AC બાજુ શોધવાની છે એની લંબાઈ શોધો ત્રિકોણમિતીય ગુણોત્તરની મદદથી ખાલી તમને એક બાજુ આપી છે તો બે બાજુના મૂલ્યો શોધી શકાય ખૂણો તમને આપ્યો છે 30 અંશ તો થઈ જાય આ 30 અંશની સામેની બાજુ થાય ભાઈ આ ખૂણો 30 અંશ જે રાખ્યો છે એની આ પાસેની બાજુ થાય અને 90 અંશની સામે કર્ણ રેડી તો સૌથી પહેલું કામ એ કરીએ કે અહીંયા હું લખું sin 30 અંશ તરત જ થાય એની સામેની બાજુ છેદમાં કર્ણ 30 અંશ ખૂણો છે એની સામેની બાજુ એમ પિક્ચરમાં જ બતાવ્યું 30 અંશ ખૂણો છે એની સામેની બાજુ એ બી છે અને કર્ણ AC છે તો sin 30 ની કિંમત કેટલી થાય તો કોષ્ટક પ્રમાણે sin 30 એટલે 1/2 થાય બરાબર AB બરાબર કેટલા આપ્યા છે તો કે 5 AB બરાબર 5 આપ્યા છે તો અહીં હજી આપણે એક લખવું હોય તો લખી શકીએ આ sin 30 અંશની કિંમત મૂકી AB ના છેદમાં AC તમને એમ થાય કે sin 30 બરાબર 1/2 કેમ લખ્યા કોષ્ટક પ્રમાણે sin 30 અંશ કોષ્ટકમાં 1/2 છે રેડી છે ચાલો આ 1/2 બરાબર AB ની કિંમત 5 સેન્ટીમીટર છે AC તો આપણે શોધવાનું છે એટલે AC મળી જાય કેવી રીતના મળે જુઓ કેવી રીતના મળશે હા સામે અહીં ગુણી નાખી AC ને 2 ને અહીંયા ગુણી નાખી 5 × 2 તો AC બરાબર 10 થાય એકમ સેન્ટીમીટર કામ ખતમ એક બાજુ મળી ગઈ બીજી બાજુ શોધવી તો પાયથાગોરસ પ્રમેય પ્રમાણે મેળવી શકાય રેડી AC બરાબર આ કર્ણ આપણને મળ્યો છે 10 સેન્ટીમીટર શોધી લીધો પાયથાગોરસ પ્રમેય પ્રમાણે કામ કરીએ ત્રિકોણમિતીય ગુણોત્તરની મદદથી જ આગળ વધવું એના બાજુ પાસેની બાજુ શોધવું હોય તો તમારે અહીં લખાય cos 30 અંશ તો પાસેની બાજુ છેદમાં કર્ણ થાય પાસેની બાજુ BC છે અને કર્ણ AC છે રેડી cos 30 અંશ બરાબર કેટલા થાય તો કે √3/2 કોષ્ટક પ્રમાણે cos 30 અંશ √3/2 આવે છે ચાલો BC છે નહીં ને AC છે આપણી પાસે હમણાં મેળવવાની AC બરાબર મૂકી દઈ ચાલો √3/2 BC બરાબર શોધવાનું છે AC કર્ણ 10 આવે છે ચાલો BC ને કરતા બનાવો 10 સામે ગયા 10 ગુણ્યા √3/2 થાય તો જો BC બરાબર કેટલા થાય છે આમ છેદ ઉડાડો 5 × 2 = 10 5 √3 એકમ લખો સેન્ટીમીટર વાંધો નથી આ BC પણ મળી ગયું જોઈ વાત આપણે પહેલા દિવસથી ત્રિકોણમિતિ શરૂ થઈ કે ગુણોત્તર ત્રિકોણમિતિ ક્યાં ઉપયોગમાં આવે તમે ખૂણા અને બાજુના અમુક મૂલ્યો જાણતા હોય તો આ ત્રિકોણમિતિ ગુણોત્તરની મદદથી બાકીના મૂલ્યો શોધી શકાય ચાલો આગળ વધીએ નેક્સ્ટ એના પછીના એક પ્રશ્ન તરફ ત્રિકોણ PQR માં ખૂણો Q કાટખૂણો છે આ 90 અંશ છે રેડી PQ બરાબર 3 છે હા આપ્યું છે આપણને PR બરાબર કર્ણ આપ્યો છે આ કર્ણ 6 સેન્ટીમીટર છે તો
આ બે ખૂણા શોધવાના છે ક્યુ પી આર એટલે આ ખૂણો શોધવાનો છે અને પી આર ક્યુ એટલે કે આ ખૂણો શોધવાનો છે રેડી તો અહીંયા આપણે આ જે ખૂણો ક્યુ પી આર છે એને ટૂંકમાં ખૂણો પી કહી દઈએ અને ખૂણો પી આર ક્યુ છે એને ટૂંકમાં ખૂણો આર કહી દઈએ લખવાની મજા આવે હા પછી સિમ્પલી આને તમે આમ ખૂણા પી વડે દર્શાવતા હોય અને સિમ્પલી આર વડે દર્શાવતા રેડી શોધવું છે તો કઈ રીતે મળશે દેખીતી વાત છે આ બાજુનો ઉપયોગ કરીને પી શોધવું છે તો આ પી ની પાસેની બાજુ થાય ને આ કર્ણ થાય તો અહીં લખાય કોસ પી બરાબર પાસેની બાજુ કર્ણ ખૂણા પી ની પાસેની બાજુ આ ખૂણા પી ની પાસેની બાજુ પીક્યુ છે અને કર્ણ પીઆર છે ચાલો જુઓ કોસ પી બરાબર પીક્યુ બરાબર તમને આપ્યું છે 3 પીક્યુ ની જગ્યાએ 3 મૂકી દો પીઆર બરાબર 6 ચાલો જુઓ જી કોસ પી બરાબર 3 દુ 6 1/2 તો ખૂણો કેટલો રાખીએ ત્યારે 1/2 થાય પાછું જો ઉલટો ક્વેશ્ચન તમને એ કેમ ખબર પડે કોષ્ટકમાં પાછું જોવું પડે જુઓ કોસ ની લાઈનમાં 1/2 ક્યાં આવે તો કાંઈ કોસ ની લાઈનમાં 1/2 અહીંયા આવે તો ખૂણો કયો રાખો ત્યારે 1/2 મળે તો કે ખૂણો 60 રાખો તો કોસ 60 બરાબર 60 અંશ બરાબર 1/2 થાય રેડી તો કોસ 60 અંશ બરાબર 1/2 થાય પછી અહીં કોન્સેપ્ટ વાપરવાનો કોસ પી બરાબર 1/2 અહીં તમારે શું લખવું પડે આમ થાય 1/2 ક્યારે થાય તો કે કોસ પી બરાબર અહીંયા તમારે સામે લખવું હોય તો લખી શકાય કોસ 60 અંશ બરાબર 1/2 થાય તો કોસ પી બરાબર કોસ 60 અંશ તો અહીં ચોખ્ખું તમને ખબર પડે ખૂણો પી બરાબર 60 અંશ ચોખવટ કરી દીધી 60 અંશ રાખો તો કોસ 60 અંશ બરાબર 1/2 ક્લિયર છે હાલો આપણને એક ખૂણો મળી ગયો ખૂણો ક્યુ પી આર બરાબર ખૂણો પી એટલે કે પી બરાબર 60 અંશ હજી ખૂણો આર શોધવો છે તો આર માટે શું છે સામેની બાજુ અને કર્ણ છે તો ત્યાં સાઈન ઉપયોગ કરાય સાઈન આર બરાબર આર ની સામેની બાજુ પી ક્યુ હા આર ની સામેની બાજુ લખવાની થાય અહીંયા ખૂણા આર ની સામેની બાજુ અને કર્ણ લખવાનું થાય ખૂણા આર ની સામેની બાજુ થાય પી ક્યુ અને કર્ણ થાય પી આર સાઈન આર બરાબર પી ક્યુ બરાબર 3 છે અને પી આર બરાબર 6 છે તો સાઈન આર બરાબર 1/2 તો મારે સાઈન ની કિંમત એવી 1/2 ક્યારે થાય કયો ખૂણો રાખો તો થાય વળી કોષ્ટક જોવું પડે કોષ્ટક મોઢે આવડી જાય તો વાંધો નથી સીધી ખબર પડી જાય 30 અંશ તો વાંધો નથી કારણ કે સાઈન અહીં જુઓ 30 અંશ તમે જોઈ શકો છો જુઓ 1/2 છે તો ખૂણો 30 અંશનો રાખો ત્યારે કિંમત સાઈન 30 અંશ બરાબર 1/2 થાય છે તો બસ એનો જ ઉપયોગ કરશું અહીં ચાલો 1/2 અને ક્યારે થાય છે તો કે સાઈન 30 અંશ એટલે જ મેં કીધું ને પેલા કોષ્ટક ના મૂલ્યો વિશિષ્ટ ખૂણા માટેના મૂલ્યો કેમ મળે છે સમજી લ્યો એક વખત આ બધી વાત સમજાઈ ગયા પછી કોષ્ટક પ્રમાણે લખવાનો પ્રયત્ન કરો ટ્રીકની મદદથી આખું કોષ્ટક લખો ચેક કરો પાછું લખો એક વખત આખું કોષ્ટક જો મોઢે આવડી જાય તો ત્રિકોણમિતિ તો સહેલું છે કિંમતો જ છે બીજું કંઈ તો છે નહીં હવે જો અહીંયા સ્થિતિ આવી થઈ સાઈન આર બરાબર સાઈન 30 અંશ બરાબર છે તો આર બરાબર 30 અંશ ચાલો કામ ખતમ એટલે આવું થયું ખૂણો એને વાગ્યો તો પી આર ક્યુ બરાબર ખૂણો આર બરાબર આપણે સિમ્પલી એને આર કીધું હતું 30 અંશ થાય છે રેડી છે ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ એના પછીના પ્રશ્ન તરફ જુઓ વાત પાછી એવી કરી છે સાઈન અહીંયા આપ્યું છે a માઇનસ બી બરાબર 1/2 તો સિમ્પલી ખબર પડે હમણાં આપણે જોયું કે સાઈન 30 અંશ એટલે 1/2 થાય છે તો ખરેખર સ્થિતિ આવી થઈ સાઈન a માઇનસ બી બરાબર સાઈન 30 અંશ તો તમને અને મને બેયને ખબર પડવી જોઈએ કે a માઇનસ બી ની જગ્યાએ 30 અંશ હોય તો આ વાત સાચી પડે તો આ એક નંબર આપણે આપી દઈએ સમીકરણ 1 મળે છે બીજાની વાત કરીએ કોસ
a માઇનસ બી બરાબર 1/2 છે. ચાલો તો કોસ કેટલો ખૂણો રાખશે ત્યારે 1/2 થશે એ આપણને ખબર કોસ 60 અંશ કોષ્ટક જુઓ કોસ 60 અંશ એટલે 1/2 તો આવું થયું. હા અહીંયા કોસ a પ્લસ બી છે કોસ a પ્લસ બી બરાબર 1/2 ક્યારે થશે તો કે કોસ 60 અંશ તો આવું થયું કોસ a પ્લસ બી બરાબર કોસ 60 અંશ. એનું અર્થઘટન કે a પ્લસ બી ની જગ્યાએ જો તમે 60 અંશ રાખો તો કિંમત કોસ 60 અંશ બરાબર 1/2. આ નંબર 2 મારે a અને b શોધવાના છે. એક ખૂણો મોટો આપ્યો છે આપણને થવો જોઈએ કોઈ વાત નહીં. ચલો તો લોપની રીતે ઉકેલી નખાઈને કામ જ કરાય સૌથી પહેલું. અહીંયા તમને અત્યારે a પ્લસ બી બરાબર 60 અંશ આપ્યું છે અને બીજું a માઇનસ બી બરાબર 30 અંશ આ વાત મળી છે આપણને. બી લોપ થાય છે a વત્તા એટલે 2a થાય 60 અંશ વત્તા 30 અંશ એટલે 90 અંશ થાય. તો a બરાબર કેટલા થાય તો કે 90 અંશ છેદમાં 2 a બરાબર 45 અંશ થાય. ખૂણો એ મળી ગયો. હવે બી શોધવો હોય તો આ બેમાંથી ગમે એક સમીકરણમાં મૂકી દેવાય ને. a માઇનસ બી બરાબર 30 અંશ છે. ચાલો એની જગ્યાએ મૂકી દઈએ 45 અંશ માઇનસ બી બરાબર 30 અંશ. 30 અંશ આ બાજુ આવે બી ઓલી બાજુ જાય 45 અંશ માઇનસ 30 અંશ બરાબર બી માઇનસ આ બાજુ જાય 15 અંશ 45 માઇનસ 30 કરો તો 15 અંશ થાય. તેથી બી બરાબર 15 અંશ ખૂણો બી 15 અંશ મળે છે. રેડી વાત છે. તો જો આજે ત્રિકોણમિતિ ગુણોત્તરના સાઇન એ કોસ એના વિશિષ્ટ ખૂણાઓ માટેના મૂલ્યોની વાત કરી ગુણોત્તરની વાત કરી અને એના આધારે દાખલાઓની ચર્ચા કરી. આજે અહીંયા સુધી જ રાખીએ. વધારાના વિડીયો જોવા માટે તમે પ્રજ્ઞાન એજ્યુકેશન લર્નિંગ એપ ડાઉનલોડ કરી શકો. અહીં તમારો મોબાઈલ નંબર અને તમારું નામ એન્ટર કરવાનું છે. અહીંયા ઓફ જ રાખજો. તમે આગળ વધો આ પ્રકારની સ્ક્રીન આવે એમાં સ્ટોરમાં જવાનું છે. જેવું સ્ટોરમાં તમે ક્લિક કરશો આ પ્રકારની સ્ક્રીન આવશે. એની અંદર ક્લાસ 10 એન્ટર કરતા જ કોર્સીસ ખુલી જશે. આજે અહીંયા સુધી જ રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર વધારાના ક્વેશ્ચન સાથે પાછા મળશું. આવજો બધા.